નમસ્કાર, હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ। આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે શહેરમાં ગુનાખોરી કઈ રીતે વધી રહી છે। શું ખરેખર પોલીસનો ખોફ નથી? શું ખરેખર પોલીસનો ડર ગુનેગારો પરથી ઓછો થઈ ગયો છે? શું પોલીસ વિભાગ ફરજમાં બેદરકાર છે? નહીં તો પછી ગુનેગારો આટલા બેખોફ ગુનાને અંજામ શા માટે રોજે રોજ આપી રહ્યા છે? રોજે રોજ નવી નવી સંગીન ઘટનાઓ શા માટે બની રહી છે? જો ખરેખર ગુનાખોરી અંકુશમાં હોય તો હું તમને એક વરાછાની ઘટનાની વાત કરી થોડો પ્રકાશ નાખવાની કોશિશ કરીશ, જેમાં આપ જોઈ શકો છો કે શહેરમાં બુટલેગરો કેટલી હદે બેફામ બન્યા છે અને સામાન્ય નાગરિકો પર કેવો જુલમ ગુજારી રહ્યા છે। આ આખી ઘટના વરાછા વિસ્તારની છે, જ્યાં વરાછા પોલીસ સ્ટેશન નજીકમાં છે। ત્યાંનો બુટલેગર મહેન્દ્ર રાણા ઉર્ફે ગુલાબ એટલી હદે બેફામ બન્યો છે અને દાદાગીરી એને આ વિસ્તારમાં વધારી છે કે સામાન્ય લોકોએ રહેવું મુશ્કેલ છે। ઘણા લોકો તો ઘર છોડીને દુકાન છોડીને પલાયન કરી ગયા છે। તે પોતે દારૂનો અડ્ડો ચલાવીને સામાન્ય લોકોના ઘરો પર કબજો કરી રહ્યો છે અને તેમાં એ દારૂનો ધંધો ચાલુ કરી રહ્યો છે। શ્રમિકોની દુકાનો હડપ કરી લીધી છે, તેમાં જુગારના ધામ શરૂ કરી દીધા છે। તેમ છતાં પોલીસ પ્રશાસન તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી। સ્થાનિકોને લાકડીના ફટકા વડે જાહેરમાં માર મારી રહ્યો છે। લોકોને ઘરમાંથી ખેંચી લાવીને બહાર રોડ ઉપર ધીકા પાટુનો માર મારી દોડાવીને તેમની પાસેથી ઘરનો કબજો લઈ રહ્યો છે। આટલો બધો જુલમ ગુજારવા છતાં પોલીસ પ્રશાસન મૌન શા માટે? શું ખરેખર આને કહી શકાય કે ગુનાખોરી અંકુશમાં છે? ભોગ બનનાર પરિવાર વરાછા પોલીસ સ્ટેશન, કમિશનર કચેરીએ, CWC કલેક્ટરશ્રીની કચેરીએ આંટા મારીને ચપ્પલ ઘસી ચૂક્યું છે, પરંતુ તેઓને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। આખો પરિવાર ઘર દુકાન છોડી રસ્તા પર રહેવા મજબૂર બન્યો છે। નાના નાના બાળકો શાળાએ જઈ નથી શકતા, જેમાંની એક નાની બાળકી નાદુરસ્ત તબિયતના કારણે તેની સારવારના અભાવના કારણે મૃત્યુ પામી છે। તેમ છતાં તેઓનું સાંભળનાર આજે પણ કોઈ નથી। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તો સબ સલામત છે એવી ગુલબાંગો પોકારી છે, સામાન્ય ગુનેગારોનું સરઘસ કાઢી રહ્યા છે, અને બીજી બાજુ એક પરિવાર પોતાનું ઘર દુકાન મિલકત છોડીને રોડ પર રહેવા મજબૂર છે। બુટલેગરોને ખોફથી તેઓ આજે પણ પોતાના ઘરે નથી જઈ શકતા। વરાછાના પીઆઈ આ બુટલેગરના ખભા પર હાથ મૂકીને સબ સલામત હે ની વાતો કરી રહ્યા છે। ગુનેખારી અંકુશમાં છે। એક તરફ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એવું નિવેદન કરે છે કે કોઈ લુખ્ખાને છોડવામાં નહીં આવે અને સામાન્ય પ્રજાએ ગભરાવાની જરૂર નથી। એક ફોન કરો, અમે આવા ગુનેગારોની સર્વિસ કરી નાખીશું। ત્યારે આટલો મોટો એક પરિવાર આજે છાંયો શોધવા માટે દર બદર ભટકી રહ્યું છે, સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, અને તેઓ નિરાશા સાથે પરત રોડ પર આવીને પોતાનું આસિયાનું શોધી રહ્યું છે। આ પરિવારના મુખિયાએ તો એટલે સુધી એવું કીધું છે કે હવે અમારી પાસે કોઈ રસ્તો નથી, અમારે સામૂહિક આત્મહત્યા કરવી પડશે। આ દારૂણ ઘટના છે, જ્યારે શહેરમાં પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મેયર શ્રીની 24 કલાકની હાજરી છે અને એક પરિવાર આત્મહત્યા કરવા મજબૂર બને છે।
તો શું આ બુટલેગરના ખોફથી આ પરિવારે આત્મહત્યા કરવી જોઈએ? તેઓનું કહેવું એમ છે કે આ બુટલેગર અમને મારી નાખે એમ છે, એના કરતાં અમો જ પોતે સામૂહિક આત્મહત્યા કરી લઈશું. ત્યારે જવાબદાર તંત્રનું ધ્યાન દોરી અમો એક નિવેદન આપ તરફ લઈને આવ્યા છે કે શહેરમાંથી જો ગુનાખોરી અંકુશમાં કરવી હોય, ગુનેગારોને અંકુશમાં કરવું હોય તો આવા બેફામ બનેલા બુટલેગરોને પહેલાં અંકુશમાં કરવાની જરૂર છે. પોલીસ તંત્ર સજાગ થાય અને આ પરિવારને આત્મહત્યા કરતું બચાવે, એ જ અમારી અપીલ છે. જય હિન્દ.